નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। વૈદિક ગુરુકુલમ વેદોની રક્ષા થશે એવો આશાવાદ વ્યક્ત કરાયો। ભુજમાં ત્રિદિવસીય ક્ષેત્રીય વૈદિક સંમેલનને વિરામ અપાયો। જુઓ ત્રીજા દિવસનો અહેવાલ। ત્રિદિવસીય ક્ષેત્રિક વૈદિક સંમેલનના વિરામ સાથે નવા સંકલ્પનો પ્રારંભ થયો હતો। ભુજ પ્રસાદી મંદિર ઘનશ્યામ મહારાજના 15મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ભુજ મંદિર સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ एवं महर्षि सांदीपनी राष्ट्रीय वेद विद्या प्रतिष्ठा नाम उज्जैनना संयुक्त उपक्रमे आयोजित त्रिदिवसीय आ सम्मेलननी साथोसाथ आवनारा वर्षोमां चांद्राड़ी गामे स्वामीनारायण नूतन वैदिक गुरुकुळ बनावीने वेदनी रक्षा करनारा विद्यार्थीओने तैयार करी आत्मनिर्भर बनावनारू अने वेदना आचार्योने तैयार करनारू गुरुकुळ भुज स्वामीनारायण मंदिर द्वारा कच्छने समर्पित करवानो संकल्प संतो द्वारा लेवायो हतो। क्षेत्रीय वैदिक सम्मेलनना त्रीजा दिवसे प्रभाते मंत्रोच्चारथी प्रारंभ थयो। भुज स्वामीनारायण मंदिरना महंत सद्गुरु पुराणी धर्मानंदन दासजी स्वामी आवता प्रसादी मंदिरना कोठारी शास्त्री स्वामी अक्षरप्रिय दासजीए आवकारनी साथे वेदशाळाना सर्वे वैदिकोए अभिवादन कर्युं हतुं। वेदनी दरेक शाखाओनी कुटीरोमां जईने महंत स्वामीए दरेक वैदिको भूदेवोનું પૂજન કરી સ્વામીજીની નિશ્રામાં સર્વે વૈદિકોએ એકત્રિત થઈને સામૂહિક નમન કર્યા હતા। પ્રતિષ્ઠાનના સચિવ, સર્વે અધિકારીઓ સંમેલનના દાતાઓને આશીર્વાદ પાઠવ્યાની સાથે વેદ મંડપના આયોજન માટે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીના સમગ્ર મંડળ અને કાર્યકર્તાઓને આવા લોકોપયોગી કાર્યની સેવા કરવાથી ઠાકોરજીનો રાજીપો પ્રાપ્ત થાય છે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। વ્યક્તિ વિશેષ તરીકે સૌરભ નોટિયાલજી, નડિયાદ બ્રહ્મર્ષિ પાઠશાળાના આચાર્ય ડૉક્ટર શ્રી કૃષ્ણપ્રસાદ નિરોલા અને અમૃતલાલજીએ ભોગાયતા વેદ ઉપર ચિંત્ય વિચારો સાથે વક્તવ્ય આપ્યું હતું। કાર્યક્રમની જવાબદારી સંભાળતા શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિયદાસજીએ અંજાર તાલુકાના ચાંદ્રાડી ગામે નિર્માણ પામનાર સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમના તૈલચિત્ર રજૂ કરીને તેની ભવ્યતા અને ભવિષ્યતા અંગે ખ્યાલ આપ્યો હતો। સમાપન સત્રમાં રાષ્ટ્રીય સંસ્કૃત વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના સચિવ વિરૂપાક્ષ જડીપાલ અને હૃદયરંજન શર્મા, ભુજ મંદિરના ઉપમહંત પુરાણી સ્વામી ભગવત જીવનદાસજી, દેશના રક્ષક દળ BSF બોર્ડર વિંગના કમાન્ડો, ઓફિસરો અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છમાં પ્રથમ વખત થતા આ વૈદિક સંમેલનને નિહાળીને ભુજ મંદિરના ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી દ્વારા સંસ્થાપિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમના માધ્યમથી એ વેદોની રક્ષા થશે એવા ભાવ સાથે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ સૌને મહેનત સાથે દિવ્ય ભાવને જાગૃત રાખ્યો તે બદલ આશીર્વાદ આપ્યા હતા। સંમેલનના વિરામ સમયે તમામ સહયોગીઓનો ડૉક્ટર શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશ દાસજીએ આભાર વ્યક્ત કર્યો હતો। સંમેલનના સેવાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા। સંકલન અને સંચાલન સારોલી ગુરુકુળના વિદ્વાન BV રામપ્રિય, અજય મહારાજે તેમજ તેમની ટીમે વ્યવસ્થા સંભાળી હતી। સમગ્ર સંચાલન ડૉક્ટર સ્વામી અક્ષરમુનિદાસજીએ કર્યું હતું। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 20 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।